જય માતાજી દોસ્તો, કેમ છો બધા? મજા ઉમ્મીદ કરતા હો બધા મજામાં જઈશું. અને આપણે સવારમાં આવી ગયા છીએ ડુંગળીમાં આટા મારવા. ને જો આ છે આપણી ડુંગળી, કારણ કે ડુંગળીમાં કંઈ રોગ નહીં, આમ તો આવી જશું. અને મોટર પણ ચાલુ છે, એટલે પાણીવાળો આવેલો છું. એ કેરો છે કે 2 વાર લાગશે ભરાતા, એટલે કે આપણે મેં કીધું કેરો ભરાઈને ત્યાં સુધીમાં ડુંગળી માટો મારલો. મેં કીધું કેમ છે ને કેમ નહીં એમ. તો એ હાટો આપણે આવી ગયા છીએ ડુંગળી માટો મારવા. ને વિડીયો હે કે હવે શૂટ કરવાનું જ ભૂલાઈ જાય, કારણ કે વિડીયો કાંઈ એટલે બધા હાલતા નહીં કે, એટલે બહુ મજા નહીં આવતી વિડીયો બનાવવાની. હવે મને એમ થાય કે બંધ કરી દઉં યુટ્યુબમાં વિડીયો જવાને મેં કોઈ એમ થાય, કારણ કે વિડીયો હાલવા જોઈએ ને એકાદ તો વિડીયો કંઈક હાલવો જોઈએ કે નહીં. કેટલા મેં લગભગ 200-250 જેટલા વિડીયો મેં છે, એમાં એક પણ વિડીયો હજી સુધી માયલો નથી. એટલે હવે આળા સડવા મળ્યું છે વિડીયો નાખવામાંથી બધી રીતે. અત્યારે કે આપણે ડુંગળી માટો મારીએ છીએ, પછી આપણે વ્યાજ ઝારમાં પાણી વાળવા. ને આ છે કે ખાલી થોડીક જ ઝાર પાવે ને પછી શીણા ને ઘઉં ને એવું બધું જોઈને કેવી રીતે નહીં એમ જોઈને વી જાવ ને પાછું ઘેરે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, કેવું ટીવી મળે તે હું તમને બધાને દેખાડી. તો અત્યારે કે ડુંગળી જોઈ લો અને પછી તમને બીજું દેખાડી. અત્યારે ડુંગળી માટો મારો છો તો ડુંગળીઓ તમે બધા જોઈ લો કેવી છે. તો તમે ડુંગળી જોઈ લીધી ને હવે વારો છે ઝાડનો. ને હવે ઝાડ જોઈ લો કેવી છે. તો અત્યારે કે ક્યારો ભરાઈ ગયો છે ઝાડનો ને નાકો વાળવાનો ટાઈમ થઈ ગયો. તો નાકો વાળી આવી ને પાણી જવો ઠાઠ અહીંયા પૂકી ગયો. જવો થાય પાણી છે ને અહીંયા પૂકી ગયો છે. તો હવે આપણે નાકો વાળવાનો ટાઈમ થઈ ગયો હતો, નાકો વાળી આવી પહેલાં ને પછી પાછો કરવા મળીએ શૂટ. અત્યારે કે આપણે ઝાર બધી પીગી છે ને આ શેલો કેરો છે, તો શેલો કેરામાં નાકો વાળીને વહી જવાનું થાય, કારણ કે બીજા કેરામાં પાણી જાય ને તો એ ભરાઈ ગયો હોય. અત્યારે આપણે નાકો વાળીને વહી જવાનું થાય કેરે. તો અત્યારે આપણે નાકો વાળીને ભેગા છીએ. હું જતો ઘેરે ને અત્યારે પાછો જઈએ છું, કારણ કે પાણીનો ટાંકો ભરવા. આ ટાંકો છે ને પાણીનો ભરવા હાટો આવ્યો છું ને લેનનું મોટું અહીં પડ્યું છે. અને હાથની સાટવાનું થાય દવા ડુંગળીમાં, કારણ કે ડુંગળીમાં છે કે રોગ તમે બધે જોયું હોય ને કોમેન્ટ કરી હોય કે ન કરી હોય તો પણ દવા જ હાથની સાટવાને, કારણ કે એમાં રોગ છે. થ્રીપ ને એવું આવી ગયેલા મહીને એવું છે થોડું. તો દવા સડી તો આમ ડુંગળી છે કે આમ વણાઈ ગઈ હોય ને એવું લાગે છે બધું, એટલે હાથની દવા સાટવાની હોય ને. અત્યારે આપણે જઈએ છીએ ઘઉં માટો મારવા. હું તમને બધાને ઘઉં દેખાડું, અમારે ઘઉં કેવા છે ને પછી બીજી વસ્તુ દેખાડું, શીણા ને એવું બધું દેખાડું. આ વાળી હું પીત કરેલા એ બધું તમને દેખાડું. તો આ છે આપણા ઘઉં, તમે જોઈ શકો છો. ને કંઈક 30-40 પાટલા ઘઉં કરેલા. પાટલા એટલે કે કેરા. તો આ અમારા ઘઉં ને આવા છે ને બહુ કાંઈ ઘાટા છે નહીં, પાખા છે થોડાક. ઘઉં જોઈ લીધા તો હવે વારો છે શીણાનો. તો અમે જઈએ છીએ આપણે શીણા માટો મારવા, કારણ કે અમે શાળાનું પીત કરવામાં રજા છીએ પાછા, કારણ કે કપાન ડુંગળી ને એવું લેવામાં રાખે તો રજા છીએ પાછા અત્યારે. ને એટલે અમારે બધું પીત મોડું થઈ ગયું છે. તો અત્યારે જઈએ છીએ હવે શીણામાં. તો આમાં વાવ્યા છે શીણા એટલા બધા. જો આપણું છે ને આ બધામાં શીણા વાવેલા છે ને કોકોક વીઘા ને કોકોક નથી વીઘા. તો બધા કારણ કે અમથી વીઘા નહીં તકતી વીઘા તો દેખાડું કેવડા પડે છે એમ. અમારા શીણાને હવે વારો છે ઝાડનો, કારણ કે બીજો નંબર કહેવાય ઝાડમાં. એટલે કે નાની ઝાડ છે ને ઓલી મોટી ઝાડમાં પાણી વાળો તો એ મોટી ને આ નાની, તો આ બીજો નંબર. હું તમને હવે ઝાડ દેખાડું. અમારી બીજા નંબરની ઝાડ. હજી
ત્રીજા નંબરની તૈયાર બાકી છે, કારણ કે જે કાલે જ વાવી છે. કાલના વ્લોગમાં જોયું છે એને ખબર પડી જશે કે કાલે વાવેલી ત્યારે. તો હાલો એ જ્યારે દેખાડતો બીજું હું દેખાડું હું બાકી રાખે. તો આ છે અમારે કાલની વાવેલી સાહેબ, જો એટલા વાવેલા એટલી બાકી રાખ્યું, કારણ કે પાણીમાં પગી નહોતા રહેતા ને તો આ એક કટકું બાકી રાખ્યું વાવવા માટે. નેચર આમાં કાલ ઝાર વાવી દીધી ને કાલ પાણી પાઈ દીધું, એટલે આજ કંઈ ખેતરમાં ગળાય એમ શહેરની ગારો થાય અમે, એટલે આપણે અંદર જતા નથી. બહારલી જોઈ લો. પાસ્તર ઘેરા કરવા પડે, કારણ કે ભેહુંને એવું હોય કે તો વાહમર ઝાર નીકળે ને તો ભેહુંને લીલો સારો મળી રહે એ હાટુંથી. તો વિચાર છે કે હવે આપણે પહેલું આ વાડીનું મેં બધું તમને દેખાડી દીધું, અને અત્યાર સુધીનું બધું કેવું લાગ્યું એમ બધું કોમેન્ટ કરી દેજો ને. હવે આપણે વ્યાજી ઓલી વાડી અને હાંજની લગભગ દવા છાંટવા આવવાનું થાય પાછી. મારે આવવાનું થાય કે ઓલા બે છે એમ ખબર નહીં, પણ અત્યારે તો આપણે વાડીએ તો જઈ પહોંચીએ ના જઈને હું નક્કી થાય કે નક્કી ન કહેવાય. તો હાલો હજી કંઈક આ વાડીએ. આપણે ઓલી વાડીએ લાવી જશે એ ઘેરે, અને અત્યારે થઈ જાય બપોર તો નહીં છે, મતલબ મગજ 12 વાગ્યા છે. તો આપણે લાગી જશે ભૂખ, તો આપણે જમી લઈએ, કારણ કે સવારે જમ્યા નહોતા, નાસ્તો નહોતો એવું નહોતું કર્યું ને સવારે વહેલા આવી ગયા ને, એટલે તો અત્યારે જમી લઈએ. બધે જમવામાં છે વડીનું શાક ને રોટલી ને એવું છે જમવામાં, ને બપોરે કાંઈ આસનું ને એવું ન હોય, કે બપોરે શાક ને રોટલું ને હોય તો જમી લઈએ ને પછી છે કે થોડું કામ છે. તો કવામાં પાણી નહીં ફૂટે તો કરવાનું થાય, ને કે પછી નહીં કરવાનું થાય. તો અત્યારે હવે જમી લઈએ. હા થાકી જાય તો, કારણ કે બપોર કરવા ઘેરે ન જાવ તો સારું હતું, કારણ કે બપોર પછી એક ઘરે દવા લીધી ને એક હા ડુંગળીમાં સાટી દીધી, એમાં ટાઈમે ન મળ્યો શૂટ કરવાનું. કેવી રીતે સાટીને કેમ નહીં એવું કાંઈ નહીં, સાટી દીધી દવા આખી ડુંગળીમાં. તો ડુંગળીમાં દવા છાંટવાનું કામ થઈ ગયું પૂરું. કાલે હવે પાણીવાળાનું થાય તો કામ આવશે, નકર કાલ રજા. દવા છટાઈ ગઈ છે તો હવે 4-5 વાગ્યાથી ઘેરે, ને ઘેરેથી થોડી દજી અને જલસા કરી. બીજું તો હું તો આપણે છે કે દવા છાંટીને પકી જશે ઘેરે આવીને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જશે. અને અત્યારે આવી જશે ધારમાંથી આવ્યો ને તાર લોકેશન જોઈને તો આમ મજા આવી જાય. આમ જો કેવું મસ્ત લોકેશન છે. તો એ છે કે તો એ થોડોક શૂટ કરવાનું થોડુંક મોડું થતું ગયું, કારણ કે જરીકમ તો દીવત એવા ચાલુ કર્યું હોત ને તો જરીક વહેલા આવી જાવ ને તો મજા આવી જાય, કારણ કે એવા મસ્ત લોકેશન આવે. કારણ કે જરીકમ તો દીવત ને આમ મસ્ત લોકેશન આવી જાય, કારણ ચોમાસાનો અહીંયા આવતો ચોમાસાનું આવું લોકેશન હતું, પણ અત્યારે એવું લોકેશન અહીંયા ફરતું કેવું મસ્ત લોકેશન એ બધી. લોકેશન થઈને જોઈને જ હું ખુશ થઈ ગયો છું, એટલો બધો ખુશ થઈ ગયો ને વાત જવું જોઈએ. એમ થાય કે કાયમ હાલનું અહીંયા આવવું એમ, પણ હે કે શાળાના દિવસો કહેવાય અત્યારે ટાઈમ રહે નહીં, એટલે અહીંયા તો કાયમ તો ન જવાય.